નમસ્તે મિત્રો તેમજ સૌ રોકાણકારોને મારા વંદન। હું વિજય દબાસિયા ઇન્વેસ્ટમેન્ટ આજે ફરીથી એક વખત મારી યુટ્યુબ ચેનલના માધ્યમથી સૌ રોકાણકારોનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, વર્તમાનમાં ચાલી રહેલ એનએફઓ કોટક મલ્ટી એસેટ એલોકેશન ફંડ, મિત્રો આ એનએફઓ એક ફંડ અનેક લાભ મલ્ટી એસેટ ફંડ, તમને નામ ઉપરથી જ ખ્યાલ આવશે કે એક કરતાં વધુ એસેટમાં રોકાણ કરી અને સૌથી વધુ આકર્ષક વળતરો આપવા આ એનએફઓ સક્ષમ છે। મિત્રો, મલ્ટી એસેટ એનએફઓમાં આપણે શા માટે રોકાણ કરવું જોઈએ અને શા માટે વધુને વધુ રોકાણ કરવું જોઈએ, આજે આપણે આ એનએફઓને વિસ્તૃતથી સમજીશું। મિત્રો, મલ્ટી એસેટ કેટેગરી આવનારા 10 વર્ષની અંદર મ્યુચ્યુઅલ ફંડની પ્રમુખ કેટેગરી બનવા જઈ રહી છે। મ્યુચ્યુઅલ ફંડની ટોપ 10 મ્યુચ્યુઅલ ફંડ કંપની અત્યારે પોતપોતાના સૌથી વધુ મલ્ટી એસેટને પ્રમોટ કરી રહી છે। મિત્રો, આ એક એવો ફંડ છે જ્યાં માર્કેટની બધી જ પરિસ્થિતિ, કંપનીઓના બધા જ પ્રકારના વાતાવરણનો સમન્વય થાય છે। મિત્રો, મલ્ટી એસેટ કેટેગરીમાં રોકાણ કરવાથી ફંડ મેનેજર આપણા પૈસાનું લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ, લાર્જ કેપ એટલે કે ભારતની મોટામાં મોટી 100 કંપની, મિડ કેપ એટલે લાર્જ કેપ પછીની 150 કંપની અને સ્મોલ કેપ એટલે કે લાર્જ કેપની 100, મિડ કેપની 150, એના પછીની 250 કંપની, એટલે કે ફંડ મેનેજર આ ફંડમાં ભારતની 500 કંપની લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપમાં રોકાણ કરી શકે છે। મિત્રો, આ ફંડમાં શા માટે વધુને વધુ રોકાણ કરવું જોઈએ? કેમ કે આ ફંડમાં લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ તમામ સેગમેન્ટની કંપનીનો સમાવેશ તો થાય છે, પણ મ્યુચ્યુઅલ ફંડની અંદર આ ફંડમાં ફંડ મેનેજર બધા જ પ્રકારના સેક્ટરમાં રોકાણ કરી શકે છે, લાઈક ગ્રીન એનર્જી, ટેકનોલોજી, ફાર્મા, ઓટોમોબાઈલ, ટ્રાન્સપોર્ટેશન, લોજિસ્ટિક્સ, બેન્કિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કન્સ્ટ્રક્શન, ઇનોવેશન। મિત્રો, આ બધા જ સેક્ટરમાં જ્યાં જ્યાં ફંડ મેનેજરને ભવિષ્યની અંદર ઓપોર્ચ્યુનિટી અને જ્યારે તક જણાશે ત્યારે બધા જ સેક્ટરમાં રોકાણ કરી શકે છે। અને આ ફંડ એક કરતાં વધુ એસેટ ક્લાસ એટલે કે ઇક્વિટી એટલે કે ડાયરેક્ટ સિક્યુરિટી, ડેટ એટલે કે ફિક્સ ઇન્કમ, ગોલ્ડ એટલે કે સોનું, સિલ્વર એટલે કે ચાંદી, રિયલ એસ્ટેટ અને ફોરેન ઇક્વિટી। મિત્રો, આ ફંડ એક કરતાં વધુ એસેટમાં રોકાણ કરે છે। ફંડ મેનેજરને જ્યારે જે એસેટ ક્લાસમાં ઓપોર્ચ્યુનિટી જણાય છે ત્યારે આ બધા જ એસેટ ક્લાસની અંદર રોકાણ કરી શકે છે। મિત્રો, સૌથી વધુને વધુ ગર્જના સાથે અને સૌથી વધુને વધુ એગ્રેસિવલી આ ફંડમાં રોકાણ કરવા માટે એટલા માટે કહું છું કે મ્યુચ્યુઅલ ફંડની મ્યુચ્યુઅલ ફંડના તમામ ફંડનો એક સાથે સમૂહ લેવો હોય તો મલ્ટી એસેટ ફંડ, મોટા ભાગની મ્યુચ્યુઅલ ફંડની બધી જ ફંડો અને બધી જ યોજનાઓનો આ ફંડની અંદર સમાવેશ થઈ જાય છે। કેમ કે લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ, ઓલ સેક્ટર ડાયવર્સિફિકેશન અને મેઇનલી 5 એસેટ ક્લાસ, લાર્જ કેપ મેઇનલી 5 એસેટ ક્લાસ ઇક્વિટી, ડેટ, ગોલ્ડ, સિલ્વર અને રિયલ એસ્ટેટ, એટલે કે મ્યુચ્યુઅલ ફંડમાં કોઈ એવું યોજના નથી કે જ્યાં મલ્ટી એસેટમાં રોકાણ ન થાય, એટલે કે એક જ ફંડ અને અનેક લાભ। માટે કહું છું કે જે લોકોને મ્યુચ્યુઅલ ફંડમાં પ્રવેશ કરવો છે એના માટે બેસ્ટ સ્કીમ છે। અને જે લોકોએ મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપીના માધ્યમથી અને લમસમના માધ્યમથી ઓલરેડી મ્યુચ્યુઅલ ફંડમાં ક્લાયન્ટ છે અને એગ્રેસિવલી ઇન્વેસ્ટમેન્ટ કરે છે, એ તમામને વિનંતી કરું છું કે આ એનએફઓ બધા માટે ખાસ છે અને યોગ્ય અને ખૂબ જ મહત્ત્વનો એનએફઓ છે। માટે તમામ રોકાણકારોને વિનંતી કરું છું કે આ એનએફઓમાં રોકાણ કરજો, જેથી કરીને ભવિષ્યમાં તમે તમારી ઇક્વિટી પોર્ટફોલિયોની અંદર આ ફંડ હશે તો જ્યારે તમારા અમુક સેક્ટોરિયલ ફંડ, અમુક ઇક્વિટી ફંડ જ્યારે આકર્ષક વળતરો જે વર્ષે નહીં આપતા હોય ત્યારે તમારો મલ્ટી એસેટ ફંડ પરફોર્મન્સ આપતો હશે, એટલે કે તમારા ટોટલી ઇક્વિટી પોર્ટફોલિયોને વ્યવસ્થિત રીતે એવરેજ કરવા માટે આપણને મલ્ટી એસેટ ફંડમાં રોકાણ કરવું જ જોઈએ।
એટલા માટે જ તો કહું છું કે મલ્ટી એસેટ કેટેગરી એ સર્વોપરી કેટેગરી છે. કેમ કે મ્યુચ્યુઅલ ફંડની મોટા ભાગની બધી જ કેટેગરી, બધી જ યોજનાઓ અને યોગ્ય ફંડો આ મલ્ટી એસેટ કેટેગરીની અંદર આવી જાય છે અને બધા જ એસેટ ક્લાસનો સમન્વય થાય છે. એટલે ફરીથી એક ફિનાન્શિયલ એડવાઇઝર તરીકે અને મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર તરીકે સૌ રોકાણકારોને અને જે લોકો ફિક્સ ડિપોઝિટ અને પોસ્ટ ઓફિસમાં રોકાણ કરે છે એમને પણ કહું છું કે આવનારા 3 થી 5 વર્ષ માટેના પૈસા તમે આ ફંડની અંદર પાર્ક કરી શકો છો. મિત્રો, મ્યુચ્યુઅલ ફંડમાં જે લોકો પાસે એડવાઇઝર નથી એમને એડવાઇઝર હોવો ખૂબ જ જરૂરી છે. મ્યુચ્યુઅલ ફંડની અંદર રોકાણ કરો ત્યારે એક સારામાં સારા કોચ, મેન્ટર, એડવાઇઝરને તમે સાથે રાખો. આજે મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર તરીકે આપણે એક રિક્વેસ્ટ કરું છું કે જે લોકો પાસે એડવાઇઝર નથી, એટલે કે ફિનાન્શિયલ એડવાઇઝર અને મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર નથી, એ મારો SMS ના માધ્યમથી, ફોનના માધ્યમથી, ઓફિસે રૂબરૂ કે ઈમેલના માધ્યમથી મારો સંપર્ક કરી શકે છે. હું તમારી પૂરેપૂરી મદદ કરીશ. તમારે કેવી યોજનાઓમાં રોકાણ કરવું જોઈએ, તમારે ક્યાં રોકાણ કરવું જોઈએ, તમારે કેટલું રોકાણ કરવું જોઈએ, તમારે કેટલા સમય માટે રોકાણ કરવું જોઈએ, તમારા ફેમિલી મેમ્બર અને તમારી ઇન્કમ પ્રોફાઇલને લઈને તમારું સચોટ રિસ્ક રિટર્ન પ્રોફાઇલ કેવી રીતના કરવું, તમારું મ્યુચ્યુઅલ ફંડમાં વ્યવસ્થિત રીતે અને યોગ્ય એસેટ એલોકેશન કેવી રીતના કરવું, રિસ્ક રિટર્ન પ્રોફાઇલ કેવી રીતના કરવું, આ બધી જ માહિતી, સંપૂર્ણ માર્ગદર્શન અને બધા જ પ્રકારની જાણકારી તમે મારો સંપર્ક કરી અને મેળવી શકો છો. આ બધી જ જાણકારી, આ બધું જ માર્ગદર્શન વિના મૂલ્યે તમને ફ્રી ઓફ કોસ્ટ મળશે. આ બધી જ સુવિધા માટે હું કોઈ ચાર્જ લેતો નથી. એટલે વિનંતી કરું છું કે જે લોકો પાસે એડવાઇઝર નથી એ મારો સંપર્ક કરી શકે છે. કેમ કે મારું સૌથી મોટું લક્ષ્ય છે, મારે શેરીએ શેરીએ, ગામડે ગામડે, તાલુકે, જિલ્લે, ગુજરાત રાજ્યમાં અને પૂરા ભારત દેશમાં સૌથી વધુને વધુ લોકોને રોકાણ બાબતે જાગૃત કરવા છે અને ઇન્વેસ્ટમેન્ટ એજ્યુકેશન કરવા છે. પૈસા કમાવવા ભવિષ્યમાં સહેલા છે, પણ એ જ કમાયેલા પૈસાથી મોટા પૈસાનું નિર્માણ કરવું ખૂબ જ અઘરું છે. પૈસા કમાવવા માટે તો તમને સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી, મમ્મી, પપ્પા, ફેમિલી કે પાડોશી બધા જ પૈસા કમાવવા માટે શીખવાડશે, પણ કમાયેલા પૈસાનું ક્યાં રોકાણ કરવું એના માટે ભારતભરમાં કોઈ યુનિવર્સિટી, કોઈ સ્કૂલ કે કોઈ કોલેજ નથી. માટે મારું વધુને વધુ મોટું લક્ષ્ય છે કે વધુને વધુ લોકોને મ્યુચ્યુઅલ ફંડ, SIP, રોકાણ, ઇન્વેસ્ટમેન્ટ એજ્યુકેશનથી માહિતગાર કરવા છે. મિત્રો, આ સૌથી વધુ તમને કહું તો કે ભારતને જ્યારે આઝાદીના 100 વર્ષ થાય ત્યારે સૌથી વધુને વધુ લોકોને SIP અને મ્યુચ્યુઅલ ફંડના માધ્યમથી નાણાકીય આઝાદી અપાવવી એ મારું લક્ષ્ય છે. આપણો દેશ 1947માં આઝાદ તો થઈ ગયો છે, દેશે તો આઝાદી મેળવી લીધી છે, પણ આપણી પાસે હજુ ફાઇનાન્શિયલ આઝાદી એટલે કે નાણાકીય આઝાદી નથી. આપણે ફાઇનાન્શિયલી ફ્રીડમ નથી. ભારતભરમાં અત્યારે 10 થી 12% લોકો જ એવા છે જે લોકો નિવૃત્ત છે અને એમની પાસે નિવૃત્તને લઈને ટોટલ પ્લાનિંગ પૂર્વકના એની નિવૃત્તિનું આયોજન કરેલું છે. 90% લોકો એવા છે કે એમની પાસે નિવૃત્તિનું પ્લાનિંગ નથી. મારે સૌથી વધુને વધુ લોકોને SIP અને મ્યુચ્યુઅલ ફંડના માધ્યમથી નાણાકીય આઝાદી અપાવવી છે. મિત્રો, સૌથી વધુને વધુ આપણે SIPની શરૂઆત કરીએ અને વધુને વધુ લોકોને આપણે SIPના માધ્યમથી અને મ્યુચ્યુઅલ ફંડના માધ્યમથી ફાઇનાન્શિયલ ફ્રીડમ અપાવીએ. મિત્રો, ભારતની અંદર મ્યુચ્યુઅલ ફંડ એક એવું પ્લેટફોર્મ છે જેમને છેલ્લા 40 વર્ષોથી 15% પ્લસના વળતરો આપ્યા છે. આનાથી સારા વળતરો આપવા માટે ભારતનું કોઈ પણ એસેટ ક્લાસ આનાથી વધુ પરફોર્મન્સ છેલ્લા 40 વર્ષોમાં નથી આપ્યું. મિત્રો, SIP એ એક રામબાણ ઔષધિ છે. એટલે હજુ જે લોકોએ SIP નથી કરી એને તો હું ખાસ કહું છું કે નાની નાની રકમથી અત્યારથી જ SIP ચાલુ કરી દેવી જોઈએ. કેમ કે 1000 રૂપિયા, 2000 અને 3000 અથવા તો 5000 રૂપિયાની SIPથી આપણે SIP સ્ટાર્ટ કરી શકીએ છીએ. હજુ પણ એક ફિનાન્શિયલ એડવાઇઝર તરીકે લોકોને અપીલ કરું છું કે જે લોકો હજુ સુધી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ નથી કરતા
એ લોકોને મ્યુચ્યુઅલ ફંડની ટ્રેન્ડમાં જલ્દી ને જલ્દી બેસી જવું જોઈએ. મિત્રો, જે લોકો ભારતમાં જન્મ્યા છે અને બીજા દેશનું નાગરિકત્વ ધરાવે છે, એટલે કે બિન ભારતીય છે, એ આવનારા સમયની અંદર સાઉથ આફ્રિકા છે, યુરોપમાં છે, યુકે છે કે કેનેડા છે કે અમેરિકા છે, 80% નિવૃત્ત લોકો પોતાની નિવૃત્તિનું પ્લાનિંગ કરવા માટે ભારતમાં આવવા માટે વિચારી રહ્યા છે. કેમ કે ભારતની અંદર સૌથી ઓછી મોંઘવારી છે અને આવનારા 25 વર્ષની અંદર ભારતની જીડીપી, ભારતની ઇકોનોમી સૌથી વધુ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી બનવા જઈ રહી છે. આ લોકો આવનારા 25 વર્ષ માટે પોતાની નિવૃત્તિનું પ્લાનિંગ ભારતમાં કરવા વિચારી રહ્યા છે. મિત્રો, આ આપણા માટે એક ભારતીય તરીકે મોટી વાત છે, એક અદ્ભુત વાત કહી શકાય. એટલે ફરીથી વિનંતી કરું છું કે આપ આ એનએફઓમાં વધુને વધુ રોકાણ કરાવો. 3 થી 5 વર્ષના પૈસાનું આ એનએફઓમાં આપણે રોકાણ કરી શકીએ છીએ. કોટક મલ્ટી એસેટ એલોકેશન ફંડ 14 સપ્ટેમ્બરના બંધ થાય છે. હજુ પણ આપણી પાસે 8 થી 9 દિવસનો સમય છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા સર્વે રોકાણકારો અને જે લોકો મ્યુચ્યુઅલ ફંડમાં નથી કરતા એ બધા જ રોકાણકારો માટે આ એનએફઓ, આ ફંડ, આ ન્યૂ ફંડ ઓફર એક મહત્વનું અને સર્વોપરી છે. એટલે ફરીથી વિનંતી કરું છું કે આ એનએફઓમાં વધુને વધુ રોકાણ કરાવો. થેન્ક યુ.